હર હર મહાદેવ। તો ફરીવાર આવી ગયા છીએ નવા વ્લોગ સાથે અને આજે છે મારી ઘરે પ્રસંગ, એટલે કે ધર્મરાજાનું ને સૂર્યનારાયણનું જે નિયમ લીધેલું અમે એનું આજે ઉજવણું છે। તો આજે આ ધાર્મિક કાર્યનું અમે ઘરે રાખ્યું છે આયોજન, અને હમણાં ધીમે ધીમે મહેમાન આવવાના શરૂ થઈ જશે અને હું બી રેડી થઈ ગઈ છું સાડી પહેરીને, કેમ કે ઓકેશન છે એટલે તો સાડી જ પહેરવાની હોય ને, એટલે હું બી તૈયાર થઈ ગઈ છું ને હમણાં ધીમે ધીમે મહેમાન આવવાના શરૂ થશે। અને ચાહતે તૈયાર થઈ ગઈ છે, ઘરે નીચે બધા તૈયાર થઈ ગયા છે। તો ચાલો જઈએ નીચે, જોઈએ બધા શું કરે છે। તો નીચે આવી ગયા છે ને તમે જોવો ચાહતે તૈયાર થઈ ગઈ છે અને સેમ ટુ સેમ કપડા અમારે ધ્યાનુ બેને પહેર્યા છે, બે બેનું ને મેચિંગ હો, એકદમ મેચિંગ પેર। ત્યાં ધ્યાનુ હા ગણપતિ મહારાજ ને કહેવાનું, હે ગણપતિ મહારાજ, આજે જે અમે આ ધર્મરાજાનું વ્રત કરીએ છીએ, અમારું ધર્મનું કર્મનું જે બધું વ્રત છે એની અંદર રિદ્ધિ સિદ્ધિ સહિત આજ અમારી ઘરે તમે હાજરી આપો। આજે અમે તમને તેડાવીએ છીએ, તમારી સ્થાપના કરીએ છીએ, તે એવો ભાવ કરવાનો કે ગણપતિ મહારાજને આપણા ઘરે આમંત્રણ આપ્યું છે ને આપણી ઘરે ગણપતિ મહારાજ આવે છે। એટલે ગણપતિ મહારાજ આવે એટલે પહેલા આપણે એને પૂજન કરવાનું છે। પહેલા પૂજન કરવાનું છે નમો નમઃ, ઓમ ગમ ગણપતે નમો નમઃ, શુદ્ધમ જલમ સમર્પયામિ, ઓમ શુદ્ધમ જલમ સમર્પયામિ। હવે ભગવાનને આપણે કે ઘીથી આપણે એને સ્નાન કરાવીએ છીએ, એટલે વળી પાછું 2 ચમચી નાખો એટલે ભગવાનને એવો ભાવ કરવાનો છે કે આપણે ઘીથી અભિષેક કરીએ છીએ। ઓમ સિદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, ઓમ પૈ સ્નાનમ સમર્પયામિ। હવે વળી પાછું શુદ્ધ જળ લેવાનું છે। ઓમ શુદ્ધમ સમર્પયામિ, ઓમ શુદ્ધમ સમર્પયામિ। હવે આવી ગયું દૂધ, દહીં, ઘી। હવે આપણે ભગવાનને સાકરથી અભિષેક કરીએ છીએ। ઓમ સર્ગ સ્નાનમ સમર્પયામિ, ઓમ સર્ગ સ્નાનમ સમર્પયામિ। વળી પાછું ઓમ સિદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, ઓમ સિદ્ધોદક સ્નાનમ સમર્પયામિ। એકદમ સરસ મજાના ચોખ્ખા ચોખ્ખા ગણપતિ દાદાને કરી નાખો। જો પછી ઓલું કપડું છે ને એનેથી છે ને એને સાફ કરી નાખો। ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે, હાથ છોડી દે। ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કરુતે દેવ સર્વકાર્ય સર્વદા। હે ગણપતિ મહારાજ, જે અમે કાર્ય આપ્યું છે ને નિર્વિઘ્ને અમારું કાર્ય સંપૂર્ણ પૂરું થાય। હવે વિષ્ણુ છે કે આજે જેમ ગણપતિ દાદાનું આહવાન કરીને જેમ બોલાવ્યા છે, વિષ્ણુ ભગવાનને આજે આપણા ઘરે બોલાવવાના છે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભામગમ્યમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે
સર્વલોકૈકનાથ. હાથ જોડીને આપણે મૂકી દઉં, પછી એને આહવાન કરીને બોલાવવાનું છે કે હે કુળદેવી માં, તમે જે અમે કાર્ય કરીએ છીએ એમાં પહેલા તમારી હાજરી અને પહેલા તમે આશીર્વાદ આપો ને પછી જ અમારું કાર્ય સંપન્ન થાય. માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિદ્યાજયા ભગવતી દેવી શિવા સાંભવી શક્તિ શંકરની વલભાત્રી નયનામ વાગ્વાદિનમ ભૈરવી ઓમકારી ત્રિપુરા પુરા કુર્મહી માતા કુમારી યા દેવી સર્વભૂતેષુ કુળદેવી માતા રૂપેણ સંસ્થિતઃ નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ ખોડિયાર માતા રૂપેણ સંસ્થિતઃ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. બોલો કુળદેવી માતાની જય. ગજાનન ગણપતિ મહારાજની જય. વિષ્ણુ પરમાત્મા ભગવાનની જય. હવે જે આપણે કાર્ય કર્યું છે એમાં ખાસ પૂજા કરવાની છે કળશ પૂજા, જેનું મોટું માધ્યમ છે કળશ પૂજાનું. અને આ એની અંદર ગંગા યમુના ત્રિવેણી સરસ્વતી નર્મદા કાવેરી જલ સિંધુ સરસ્વતી માં. આજે આવાહન કરીએ છીએ. આવાહનમ નજાનામી વિસર્જનમ પૂજા છે જાનામી ભગવતી પરમેશ્વર મંત્રેણમ પ્રેયણમ બુદ્ધિનર અષ્ટપૂજિતમ ઇષ્ટદેવમ. એ આજે અમે આહવાન કરીએ છીએ બધી નદીઓ આજે અમારા કુંભમાં તમે હાજરી આપો અને અમારું આ કાર્ય પવિત્ર કરો. રેડી દો અંદર બધું જ પાણી. ગમે અહીંયા પૂજન કરીએ ને એટલે અંદર સાધુ અમે જે પૂજા કરાવતા હોય શું કે આચાર્ય એની અંદર તમારે રૂપિયો અને આ સોપારી છે ને એ તમારા અંદર પધરાવવાનું છે. પધરાવાનું આપણે કહી દીધું, પધરાવી દીધું, પણ શું કામ પધરાવવાનું છે? અંદર શા માટે ફૂલ ચોખા અને સોપારી પધરાવીએ છીએ? અને શુદ્ધ જળ અંદર શું કામ નાખવામાં આવે છે? એમને કેમ કુંભ મૂકી દેવામાં નથી આવતો? જળ ભગવાને કુંભ બનાવ્યો એટલે એની અંદર જળ એટલે કે આપણું મન છે ને પવિત્ર છે ને, આપણે જળ જેવા પેલા શુદ્ધ થઈ જાય બધા. જયારે પૂજામાં બેસીએ ત્યારે બીજું કોઈ કાર્ય નહીં, આપણે બધાનું મન અને કાર્ય છે આ શુદ્ધિકરણ કરીને પછી આપણે બધું કાર્ય કરીએ છીએ. ભગવાન જ છે, બીજું કોઈ છે નહીં. એટલે પહેલા શુદ્ધ જળ, પછી આપ્યું લક્ષ્મી. ઘરની લક્ષ્મી, જો લક્ષ્મી શુદ્ધ હોય ને, 2 નંબરની ઘણા પાસે લક્ષ્મી હોય છે, એનું કાર્ય શુદ્ધ ગણાય નહીં. હે ભગવાન અમે એવી લક્ષ્મી આપજે કે શુદ્ધ આપજે કે અમારા સારા અને ધાર્મિક કાર્ય કરી શકીએ. ચોખા એટલે અન્ન. અન્ન ભગવાન અમને અન્ન આપશે અને કોઈ દિવસ અમારે કોઈ પાસે માંગવું ન પડે. અમારી ઘરે જો યાચક આવે ને તો અમે એને મુઠ્ઠી અમે અન્ન આપી શકીએ. એટલે અને અત્યારે પણ શું છે ખબર છે? અન્નપૂર્ણામાના વ્રત ચાલુ છે. માગસર સુદ 6 થી માગસર વધ 11 સુધીના અત્યારે અન્નપૂર્ણામાના વ્રત ચાલુ છે. એમાંય તમે આ કાર્ય કર્યું છે, અન્નનું કાર્ય કર્યું છે. એટલે તમારું અને આજે છે 11. કઈ 11 છે? મોક્ષદા એકાદશી. જો તમારે કોઈ બી પિતૃ હોય અને અસદગત્ય હોય, આજે એને મોક્ષ માટે જો આ 11નું ફળ આજે રે અને પછી જો કાલે એના ફળ અર્પણ કરે ને તો એ પ્રેત હોય ને તો પણ એ પિતૃ બની જાય. અને આ પૂછે ફૂલ.
ફૂલ એટલે કે અમારું ભગવાન જીવન એવું ફૂલ જેવું કરશે, કોમળ અને કાંટાવાળું નહીં, કે જ્યાં અમે જઈને સુગંધ આપણે ક્યાંક જઈએ તો શું કે આવો જો આ વ્યક્તિ આવવાથી કેટલું બધું સરસ કાર્ય થઈ ગયું, કોક આવા આપણે ખુશ થવા જોઈએ, આ ક્યાં આવ્યું, આ ક્યાં બેસે આવ્યા, એવું ન થવું જોઈએ. હે ભગવાન, અમારું જળ જેવું નિર્મળ પણ આ ફૂલ જેવું કોમળ અને જે અન્નદાન છે એવું અમે કાયમી અમારા ઘરમાં અન્ન ધન મન બધું જ અમારું શુદ્ધ રહે એવું આની અંદર પધરાવાનું કારણ એ કે આની અંદરથી બધું પધરાવે તો બધું કાર્ય આપણું શુદ્ધ અને સંપન્ન થાય. બોલો ગંગા મહારાણી જય, વિષ્ણુ પરમાત્મા ભગવાનની જય, લક્ષ્મી નારાયણ ભગવાનની જય. હવે છે ને તમે જો એની માટે તમારે ચાંદલો કરવાનો, શ્રીફળ ઉપર ચોખા ચોળવાના, અભિકલા અને હાથ ચારે છે ને પેલા કળશ હાથમાં ઉપાડી કળશ તમારે ઉભા થઈ ધ્યાનથી બેન તમે ઉભા થઈ જાઓ, કળશ મૂકી દેવાનો. બેન હાથમાં આપી દે. હા બસ એને આપી દે. તમારા ઘરની લક્ષ્મી ને ક્યારે ખૂટશે નહીં તમારું. હા એમ તો પેલા આપણે ગણપતિની પૂજા કરી, વિષ્ણુ ભગવાનની કરી, દેવીની કરી, જે પેલા મહાકુંભ હતી એની કરી, 4 દિશાની કરી. હા, એટલે દીપ પ્રગટાવવાનું કારણ કે બધી પૂજા થઈ ગઈ ને આપણું જીવન જે અંધકારમાંથી બહાર નીકળે. દીપ પ્રગટે એટલે શું થાય? એકદમ ઉજાસ થઈ જાય, પ્રકાશ આવે જીવન માટે. દીપ પ્રગટાવવાનું કારણ કે કાયમી આપણા દીપ જ્યાં સુધી પૂજા રહે ત્યાં સુધી આપણા ઘરમાં પ્રકાશ ને અજવાળું રહે. એમ આપણે જીવનની અંદર પણ કાયમી આવી રીતના અજવાળું રહે.
મંદિરે જાઓ ગમે અહીંયા જાઓ કોક આપણને અને જૈનામાં તો હંમેશા પછી હવે કેવું ટેવ પડી ગઈ છે આમ કરીને આપણે ચાકી લે છે એ નહીં કરવાનું હંમેશા હથેળીમાં લેવાનું ભલે આ ખરાબ થઈ જાય તો હથેળીમાં લેવાનું આ ટર્જરી આંગી કહેવાય એને આમ અડાડવાનું પછી એને પીવાનું અને પછી આ મસ્તકે લગાવીને માથે ચડાવવાનું અને ન ભાવતું હોય ને તો પણ એને માથે તો ચડાવવું જ પડે એને જૈન અમૃત કહેવાય અમૃતને માથે ચડાવો ને તો ભગવાન પણ આપણો સ્વીકાર કરી લે એટલે જ્યારે પણ ગમે તે જૈનામત ત્યારે બોલવાનું અકાળ મૃત્યુ અડમ અને એટલું ના આવડે ને તો એમ કહેવાનું હે ભગવાન હું જૈનામત થયું છું કોઈ દિવસ મારું અકાળ મૃત્યુ થાય નહીં આટલું આ જમણા હાથમાં છે ને પેલા જળ લેવાનું છે બતાવી તમારે ચારે જણે એટલે કે તમે આજે કહ્યું છે ને સંકલ્પ કરવાનો છે પેલા ગણપતિ મહારાજનું ધ્યાન કરવાનું છે જેનું આપણે સ્થાપન કર્યું છે રીતિ સિદ્ધિ સહિત પછી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું છે અને સૌથી પહેલા આપણી કુળદેવી માનું જો આજે કૃપા થઈ હોય તો જ આપણે આ કાર્ય બધું કરી શકીએ હવે કુળદેવી માનું ધ્યાન કરવાનું છે અને ભોળાનાથનું ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરુમે દેવ સર્વ કાર્ય સર્વદા તમે માતા ચ પૂજા તમેવ તમે બંધુ ચ સખા તમેવ તમે વિદ્યાદેવન તમે સર્વ મમ દેવ દેવ શાંતાકારમ ભોગેશેન પદ્મનાભમ શ્રેષ્ઠમ વિશ્વદાન ભગવતસ્તમ મેઘવર્ણ શુભમ ગમ્યમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિધાન ગમ્યમ વંદે વિષ્ણુભાઈ નાથનમ આવાહનમ નજાનામી વિસર્જનમ પૂજા સેવન જાનામી ત્વગતિ પરમેશ્વર મંત્રેન પ્યાયનમ બુદ્ધિન અષ્ટભુજિતમ ઇષ્ટદેવ ભગવાનને કહેવાનું આ જે કાર્ય કર્યું છે હે પ્રભુ કોઈ પણ અમારી છતી રહી હોય હર કાર્ય કરીએ એટલે આપણામાં કોઈ ને કોઈ ભૂલ હોય તો ભગવાનને ક્ષમા યાચના કરવાની છે કોઈ પણ અમારી ભૂલ રહી ગઈ હોય કોઈ છતી રહી ગઈ હોય તો અમે તો કાળા માતાના માનવી છીએ શાસ્ત્રમાં લખ્યું છે પ્રમાણે કહ્યું હોય છતાં પણ કોઈ જો ભૂલ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો અને આજનું જે આ ફળ છે એ બધું તમારે છે ને તમારે જેને મનમાં સંકલ્પ લેવાનો કે આ જે ધર્મરાજાનો વ્રત છે એ મારા સુધી રાખવું છે કે ભગવાનના ચરણમાં અર્પણ કરો ને એટલે આપણે સહસ્ત્ર ગણું પાછું મળે એટલે ભગવાનના ચરણમાં તમારે કૃષ્ણાર્પણમ કરી છે કૃષ્ણાર્પણમ કરવાનું છે તમે જ્યારે પણ કોઈ આરતી ધર્મરાજાની થાય દીવડા संसार शारम भुजगेन्द्रहारम सदा वसंतम दिव्यारविंदे भवम भवानी सहितम नमामि ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम धूपम समर्पयामि दीपम समर्पयामि आत्मवंदनम समर्पयामि હવે જે આપણે આ આરતી થઈ ગઈ થાળ થઈ ગયો પૂજા થઈ ગઈ પણ આ ધર્મ અને કર્મનો સાક્ષી કોણ કે સૂર્ય દેવતા તમે સૂર્યનારાયણનું પણ વ્રત કર્યું છે એટલે એક શ્લોક સૂર્યનારાયણનો બોલીએ અને પછી આપણું આ કાર્ય સંપન્ન થઈ જાય કારણ કે સાક્ષીના દેવતા જ આપણા સૂર્યનારાયણ છે ઓમ ચપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ માતુમ નમો રીમ સર્વ પાપનમ રણ જ્યોતિ દીવાકરમ બોલો સૂર્યનારાયણ ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
ચાર પ્રદક્ષિણા આપવાની છે. તમે બાના ચાલો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ ધૂપમ સમર્પયામિ દીપમ સમર્પયામિ આત્મવંદનમ સમર્પયામિ. તો ઈશ્વરની કૃપાથી ધર્મરાજાના વ્રતના ઉજવણાનું કાર્ય બહુ સારી રીતે સંપન્ન થઈ ગયું છે અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી મહાદેવ હર.